ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણના બરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 95 લાખ ઉપરાંતની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા બરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અધધ કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ વડોદરા તરફની ટ્રેકના ટોલબૂથ પહેલા વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન ભરૂચ તરફથી એક ટાટા ટેમ્પોનો ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતા દૂરથી જોઈ જતા પોતાનો ટેમ્પો ઉભો કરી દીધો, જેથી તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસના માણસોએ ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર તથા તેની સાથે બીજો એક ઈસમ એમ કુલ 2 ઈસમો બેઠા હતા, જેમાં બંનેને ટેમ્પામાં શું ભરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમાં બંને જણાએ ટેમ્પા પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની હકીકત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાના બંને ઈસમો સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા। પોલીસે તપાસ કરતા ટેમ્પો નંબર MH12LT 6566 ના પાછળના ભાગે રાખેલ કન્ટેનરમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 1999, જેમાં કુલ બોટલ નંગ 95,952 તથા છુટ્ટી બોટલ નંગ 14, જે મળીને કુલ બોટલ નંગ 95,966, જેની કિંમત 95,96,600 નો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ 2, જેની કિંમત રૂપિયા 20 તથા ટાટા ટેમ્પો નંગ MH12LT 6566, જેની કિંમત રૂપિયા 10 લાખ તથા જીપીએસ ટ્રેકર દીઠ 2000 નું મળી કુલ 1,06,18,600 ના મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે અથુલ ગંગાધરણ પિલ્લઈ ઉંમર વર્ષ 36, રહેઠાણ ચાંપરાવ વિલા કોંગાલ, તાલુકો પરુવર, જિલ્લો કોલ્લમ, કેરાલા 69-1301, અનિશકુમાર ઉન્ની હીરાવા ઉંમર વર્ષ 30, રહેઠાણ નીતુ ભવન કુલથોરકોનમ પુથેનકુલમ, પોસ્ટ ચિરકારા, જિલ્લો કોલમ, કેરળ 69-15-78 નાઓની ધરપકડ કરી 2 વોન્ટેડ જાહેર કરી 4 ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। માથી મોહસિન કારાનો રિપોર્ટ।